નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન વિષયના પ્રકરણ 13ના 9મા તાસમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, 9મો તાસ એ 8મા તાસનું બાકી રહી ગયેલું અને આગળ આપણે જોઈશું. પણ 8મા તાસ માટે બહુ અગત્યની વાત હોય તો એ વિદ્યુત મોટર, ઇલેક્ટ્રિક મોટર. ઇલેક્ટ્રિક મોટરના સંદર્ભમાં આપણે હું પોઈન્ટ ઉપર ચર્ચા કરી હતી યાદ કરો તો ભાઈ ઇલેક્ટ્રિક મોટર કોને કહેવાય? તો આપણે એની પહેલા વ્યાખ્યા લખી હતી, યાદ કરો. ઇલેક્ટ્રિક મોટર એ ભ્રમણ કરતી એક એવી રચના છે કે જે ખાલી જગ્યા ઉર્જાનું ખાલી જગ્યા ઉર્જામાં રૂપાંતર કરે છે. પછી સિદ્ધાંત જે એમ્પિયરે જણાવ્યું એ કે પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ ધારિત તારને મુકતા અથવા તો લૂપને શબ્દ વાપરો આપણે, લૂપને મુકતા તેના પર બળ લાગે છે જેથી તે ભ્રમણ કરે છે. એટલે કે વિદ્યુત મોટર વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે. રચના માટે આ આકૃતિમાં લૂપ જેને ચુંબકીય ક્ષેત્રમાં ગોઠવેલું છે તો આપણે લખ્યું હતું કે વિદ્યુત મોટરની રચનામાં તાંબાના તારના એક લૂપ એબીસીડીને પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં ગોઠવવામાં આવેલું છે. ચુંબકીય ક્ષેત્રની દિશા N થી S છે અને યારોથી બતાવ્યું છે. આ લૂપની બે બાજુઓ AB અને CD અને ચુંબકીય ક્ષેત્રની દિશા એકબીજાને લંબ એ રીતે ગોઠવાયેલી છે. જ્યારે બીજી બે બાજુઓ BC અને AD એ ચુંબકીય ક્ષેત્રની દિશાને સમાંતર અથવા પ્રતિ સમાંતર છે. હવે આ ગુસળાના બે છેડા, લૂપના બે છેડા એક રિંગના બે અડેજા કરેલા હોય, સ્પ્લિટ રિંગ જેના માટે શબ્દ વાપર્યો, સ્પ્લિટ રિંગ સાથે જોડેલા છે. આ સ્પ્લિટ રિંગનો અંદરનો ભાગ અવાહક હોય અને એ સ્પ્લિટ રિંગ જે છે એ સ્થાયી બ્રશ X અને Y સાથે જોડેલા હોય. બ્રશ સ્થિર છે, સ્પ્લિટ રિંગ ધરી સાથે જોડેલી હોય, ધરી અક્ષર, અને એ ભ્રમણ કરે છે. બ્રશ ને સુવાહક તારની મદદથી બેટરીને કળ વડે જોડી પરિપથ તૈયાર કરવામાં આવેલો હોય છે. પછી આગળ કાર્ય પદ્ધતિ જોઈતી તો એમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કળ જોડતા પરિપથમાં પ્રવાહ ધનથી ઋણ તરફ વહે છે. આ રીતે પ્રવાહ વહે તો તે બ્રશ X મારફતે ગુસળા ABCDમાં દાખલ થઈ અને બ્રશ Y મારફતે ફરી પાછો બેટરીમાં પાછો ફરે છે. આ રીતે જે પ્રવાહ વહે છે, આ પ્રવાહ આમ જુઓ તમે તો લૂપની બે બાજુ AB અને CD, આ બે બાજુ જોજો ખાસ. અને ચુંબકીય ક્ષેત્રની દિશા બે લંબ છે. આ બે બાજુમાં વહેતા પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા એકબીજાને લંબ છે. આથી એના બે બાજુ પર બળ મહત્તમ લાગશે. જ્યારે લૂપની બીજી બે બાજુ BC અને AD એમાં વહેતો પ્રવાહ BC માં ખાસ બતાવે અને ચુંબકીય ક્ષેત્રની દિશા એકબીજાને સમાંતર કે પ્રતિ સમાંતર હોવાથી બે બાજુ પર બળ લાગતું નથી. હવે આગળ એટલે કે બે બાજુ પર બળ લાગે. કઈ બે બાજુ પર બળ લાગે? AB અને CD. આ બે બાજુ પર બળ લાગે તો એ બે બાજુ જે છે AB અને CD એમાં વિદ્યુત પ્રવાહની દિશા જો વિરુદ્ધ છે. વિદ્યુત પ્રવાહની દિશા વિરુદ્ધ હોય તેના પર લાગતા બળની દિશા વિરુદ્ધ થવાની. હવે ધારો કે ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પ્રમાણે AB જે બાજુ છે એના ઉપર અધો દિશામાં બળ લાગે છે અને CD બાજુ પર ઉર્ધ્વ દિશામાં બળ લાગે છે. સમજાવું હતું ત્યારે તો એ ભ્રમણ કરશે. અડધું ભ્રમણ થશે એટલે AB બાજુ અહીં હેઠેથી અહીં આવી આવશે અને આ CD બાજુ ઉપરથી અહીં આવી આવશે. એટલે કે સ્પ્લિટ રિંગ P છે એ જે શરૂઆતમાં X ના સંપર્કમાં હોય અડધા ભ્રમણ પછી Y ના સંપર્કમાં આવી જાય, અને સ્પ્લિટ રિંગ Q છે એ શરૂઆતમાં Y ના સંપર્કમાં હોય જે અડધા ભ્રમણ પછી X ના સંપર્કમાં હોય અને પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા બદલાશે. પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા બદલાવવા માટે જે સાધનને ઉપયોગમાં લેવાય એને કોમ્યુટેટર કહેવાય. અહીંયા કોમ્યુટેટર તરીકેનું કામ સ્પ્લિટ રિંગ કરે. અગત્યનો પ્રશ્ન છે ઇલેક્ટ્રિક મોટરમાં સ્પ્લિટ રિંગની ભૂમિકા. તો ઇલેક્ટ્રિક મોટરમાં સ્પ્લિટ રિંગ છે એ પ્રવાહની દિશા બદલવાનું કામ કરે. પછી જે AB બાજુ છે અને CD બાજુ છે એમાં પ્રવાહની દિશા બદલાય અડધા ભ્રમણ પછી. એટલે એવી બાજુમાં અહીંયા અધો દિશામાં બળ લાગતું હતું, બદલાણ પછી જ્યારે અહીંયા જાય ત્યારે ઉર્ધ્વ દિશામાં બળ લાગે.
સીડી બાજુ જ્યારે અહીંયા છે ત્યારે એને ઉર્ધ્વ દિશામાં બળ લાગે, પણ બદલાઈને જ્યારે અહીંયા આવે ત્યારે એને અધો દિશામાં બળ લાગે. એટલે લૂપ ભ્રમણ કરે. લૂપનું એક ભ્રમણ પૂરું થાય. એક ભ્રમણ પછી પહેલા જેવી સ્થિતિ થાય. પહેલા જેવી સ્થિતિ થવાની તો એમાં પણ બળ લાગવાનું. અને આમ વિદ્યુત પ્રવાહ પસાર કરતા જઈએ એમ લૂપ ભ્રમણ કરે. એ આપણે કાર્ય પદ્ધતિમાં જોઈએ. હવે આપણે એમાં આગળ આવીએ કે આ ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ ક્યાં થાય. ઉપયોગ ભાઈ ક્યાં? ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ ક્યાં થાય? તો ભાઈ ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ જે છે, વિદ્યુત મોટરનો ઉપયોગ, એવા સાધનો વિચારો કે જેને આપણે લાઈટ આપી, વિદ્યુત આપી અને એ ગતિ કરે, ફરે ખાસ તો વિદ્યુત પંખા, એક વિદ્યુત પંખા, પછી વિદ્યુત પંખા, મિક્સર, આપણે ઘેરે રહેલું વલોણું, કમ્પ્યુટરમાં MP3 પ્લેયર, વિચારવા સિવાય ક્યાં કેવા સાધનો છે, બ્લેન્ડર, જે કઈ ફરતો હોય અત્યારે આધુનિક જે કઈ સાધનો આવ્યા હોય એ બધામાં વગેરેમાં ફ્રીજ, રેફ્રિજરેટર, ફ્રીજ પણ આવશે, વગેરેમાં થાય છે. વિદ્યુત મોટરનો ઉપયોગ આ બધામાં થાય. આમાં વિશેષ સાધનો તમે ઉમેરી શકો એવા સાધનો વિચારો કે જોઈએ. આમાં આપણે લખી નથી શક્યા એવા સાધનો. હવે પણ આપણે આ બધા સાધનોમાં જે મોટર જોઈએ છે એ મોટર, અને અહીંયા તમને બતાવી એ મોટર આમ સરખી ન લાગે, થોડીક ફેલ લાગે છે. શું ફેલ લાગે? તો કે ભાઈ વ્યવહારુ કે ઔદ્યોગિક જે મોટર છે, વ્યવહારમાં ઉપયોગી ઔદ્યોગિક મોટરની રચનાની વિશેષતાઓ છે થોડી. એ મોટરની રચનાની થોડીક વિશેષતાઓ છે આ મોટર કરતા. કઈ કઈ વિશેષતાઓ છે? જો પહેલી વિશેષતા કે ભાઈ ઔદ્યોગિક મોટરમાં કાયમી ચુંબકની જગ્યાએ ઇલેક્ટ્રોનિક ચુંબકનો ઉપયોગ થાય છે. ઔદ્યોગિક મોટરમાં કાયમી ચુંબકના સ્થાને વિદ્યુત ચુંબક, ભણી ગયા ને આપણે અગાઉ, નરમ લોખંડના ગર્ભ પર સુવાહક તારને વીંટાળી એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ચુંબક તરીકે વર્તે એ વિદ્યુત ચુંબકનો અથવા ઇલેક્ટ્રોમેગ્નેટ નો કૌંસમાં ઇલેક્ટ્રોમેગ્નેટ ઉપયોગ થાય છે. એક વિશેષતા એ છે. બીજી વિશેષતા, અહીંયા એક આટાવાળું ગૂંસળું છે, એમાં ઘણા બધા આટાવાળા ગૂંસળા હોય છે. ઔદ્યોગિક મોટરમાં એક આટાવાળા લૂપના સ્થાને ઘણા આટાવાળા ગૂંસળાનો ઉપયોગ થાય છે. કોયલ કહીએ આપણે એને, કોયલ. તમે આપણો જે પંખો છે ફરે છે આપણી ઉપર, આ પંખાને કોયલ જોઈ હોય તો તમને ખ્યાલ આવશે કે પંખામાં તો 2 રાઉન્ડમાં કોયલ હોય. એક રાઉન્ડમાં 14 અને બીજા રાઉન્ડમાં 14, એમાં 28 કોયલ હોય સામાન્ય રીતે. અને એક કોયલમાં અમુક 100 સંખ્યામાં લૂપના આંટા હોય, જેથી કરીને ચુંબકીય ક્ષેત્ર
ની તીવ્રતા વધે. ફરી વાર બોલું, પંખો જે છે એમાં 2 રાઉન્ડમાં કોયલ હોય, 14 અંદરના રાઉન્ડમાં 14, બહારના રાઉન્ડમાં 14, કુલ 28 કોયલ હોય. અને એક કોયલમાં અમુક 100માં આટા હોય. અમુક 100 એટલે એ આખું ઇલેક્ટ્રોનિક્સનો વિષય થઈ ગયો. ઉદાહરણ તરીકે એક કોયલમાં 300-400 એમ આટા હોય, એવી 14 કોયલ અંદર ને 14 કોયલ બહાર, એટલે કુલ 28 કોયલો હોય. ક્યારેક જોવા મળે જોજો, પરંતુ બધા જ પંખામાં એવી કોયલોની જરૂર નથી. પંખા અત્યારે તો કેટલી બધી જાતના બને છે, પણ સામાન્ય પંખાની વાત મેં તમને કરી. પછી આગળ ત્રીજી વિશેષતા, નરમ લોખંડના ગર્ભ પર ઘૂસળાને વીંટાળેલું હોય છે. એમાં નરમ લોખંડના ગર્ભ ઉપર કોઇલ એટલે કે ઘૂસળું છે એ વીંટાળેલું હોય છે. તો આ વિશેષતા રહેલી છે. આ વિશેષતા રહેલી છે. આ વાત આવી એટલે એક પોઈન્ટ યાદ આવે, આર્મેચર. આર્મેચર કહેવાય. આર્મેચર કોને કહેવાય? તો કે ભાઈ નરમ લોખંડના ગર્ભ પર ઘૂસળાને વીંટાળેલું હોય તે અને ઘૂસળાને સંયુક્ત રીતે આર્મેચર કહે છે. જોઈજો, નરમ લોખંડના ગર્ભ પર ઘૂસળાને વીંટાળેલું હોય તે અને ઘૂસળાને સંયુક્ત રીતે આર્મેચર કહે છે, જે મોટરમાં, વિદ્યુત મોટરમાં પ્રવાહનો વધારો કરે છે. જે ઇલેક્ટ્રિક મોટરમાં પ્રવાહનો વધારો કરે છે. તો આગળના તાસમાં આપણે ઇલેક્ટ્રિક મોટર એટલે હું, એનો સિદ્ધાંત, એની રચના, એની કાર્ય પદ્ધતિ આકૃતિ દ્વારા જોઈ. આ તાસમાં આપણે એના આગળ આવેલા કે એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય. તો એવા સાધનો, જો યાદ રહી જાય, એવા સાધનો કે જેને આપણે લાઇટ આપીને ફરી બધા નામ એમાં આવે. તમને એમ થશે કોમ્પ્યુટર ક્યાં ફરે, પણ કોમ્પ્યુટરમાં અમુક એવા સ્પેર પાર્ટ આવે કે જેમાં એનો ઉપયોગ થાય. એક તો પંખો આવે, તમે જોયો હશે. પછી DVD રાઇટર આવે, એ તમે કદાચ જોયું હશે. ફ્રીજમાં પણ હવા અંદર બહાર, એસીમાં પણ હવા અંદર બહાર. જો આમાં ઘણા સાધનો લખ્યા નથી, આ સિવાયના સાધનો તમે ઉમેરી શકો છો. તો આ બધામાં ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ થાય. પણ એ જે ઉપયોગ થાય ઇલેક્ટ્રિક મોટર આ આકૃતિ વાળી નથી હોતી, એક લૂપ વાળી નહીં. એમાં ઘણા ફેરફાર હોય છે. મુખ્ય 3 ફેરફાર હોય કે એમાં કાયમી ચુંબક નથી હોતું, ઇલેક્ટ્રોમેગ્નેટ હોય. પંખામાં ફરતી ગોળ લિંગ આવે લોખંડની, એને ઇલેક્ટ્રિશિયનનો મેગ્નેટ કહે. એને ઇલેક્ટ્રોમેગ્નેટ હોય. આમ ચુંબક નથી હોતું, કાયમી ચુંબક નથી હોતું, એટલે ઇલેક્ટ્રોમેગ્નેટનો. પછી એક આંટાવાળું લૂપની જગ્યાએ ઘણા બધા આંટાવાળા, મેં તમને પંખાનું ઉદાહરણ લઈને સમજાવ્યું, ઘણા બધા આંટાવાળા ઘૂસળાનો ઉપયોગ થાય. અને નરમ લોખંડના ગર્ભ પર ઘૂસળાને વીંટાળેલું હોય છે. એ વીંટાળેલી વાત આવે એટલે આર્મેચર યાદ આવે કે નરમ લોખંડના ગર્ભ પર ઘૂસળાને વીંટાળેલું હોય છે તે અને ઘૂસળાને સંયુક્ત રીતે આર્મેચર કહેવામાં આવે. તો આ રીતે વિશેષતાઓ છે. ફરી વાર તમને એક બાબતથી અવગત કરું કે પુસ્તકની અંદર જે આપેલું હોય એ અભ્યાસ સામગ્રી અને શિક્ષક દ્વારા ભણાવવામાં આવતો પોઈન્ટ એ એક અભ્યાસનો પોઈન્ટ હોય છે. ક્યારેય પ્રશ્નોના જવાબ હોતા નથી, યાદ રાખજો. પરંતુ આપણી માનસિકતા એવી છે કે આપણે એને પ્રશ્નોના જવાબમાં મૂલવીએ છીએ. પ્રશ્નોના જવાબ એમાંથી ગમે એમ બની શકે. અને તમને એમ પણ બની શકે ઇલેક્ટ્રિક મોટર એટલે હું, એનો સિદ્ધાંત લખો, આકૃતિ દોરો, એની રચના લખી, ઔદ્યોગિક મોટરની રચનામાં હું વિશેષતા જોવા મળે એમ પૂછે તો જે કીધા એ પોઈન્ટ લખવાની. એમાં કાર્ય પદ્ધતિ હોય ગઈ, ઉપયોગ નો આવ્યો. એટલે કેવો પ્રશ્ન બને એ તો પ્રશ્ન જયારે આપણી સામે આવે ત્યારે જ ખબર પડે.
અને એ માટેની બેસ્ટ વસ્તુ છે આપણે એવા વધારે પ્રશ્નોનું સોલ્યુશન કરીએ તો આપણે વધારે આઈડિયા આવે કે આવા પ્રશ્નો બને. એટલે ફરીવાર મેં જે કંઈ પોઈન્ટ લખાવ્યા એ પ્રશ્નોના સીધા જવાબ નથી, આડકતરી રીતના જવાબ છે. હા, પૂછાય એમાં તમે એ મુદ્દા લખી શકો, પણ જે કે એ લખવાના હોય. તો ફરી એકવાર સમજીને તૈયારી જો તમે કરશો, આકૃતિ બહુ અગત્યની છે. આકૃતિ ઉપર જેટલું ફોકસ કરશો, ધ્યાન આપશો, આકૃતિને જેટલી સમજશો એટલું વધારે તમને સારું રહેશે. હવે આગળ આપણે ઇલેક્ટ્રિક મોટર તમને હું હમણાં બતાવું છું, એનો પ્રયોગ તમારી સમક્ષ રજૂ કરું અને પછી આગળના પોઈન્ટ ઉપર આપણે જઈશું કે જે ત્રીજી ઘટના આ પાઠની અંદર મુખ્ય 3-4 ઘટના ભણવાની છે. પહેલી ઘટના ઓસ્ટેડ વાળી વિદ્યુત પ્રવાહની સુમકી હશે. બીજી ઘટના એમ્પિયર વાળી કે વિદ્યુત પ્રવાહ ધારિત તારને સુમકી ક્ષેત્ર મૂકો તો બળ લાગે. ત્રીજી ઘટના માઇકલ ફેરેડેની આવશે, વિદ્યુત ચુંબકી પ્રેરણ. જો અહીં શબ્દો બધા નજીક આવે, જો તમે એને અત્યારે એક સાથે સમજી નહીં લો તો ત્યારે ભેગું થાય ત્યારે કદાચ સંભવ બને કે આની અડધી માહિતી આમાં આવી જાય, આની અડધી આમાં આવી જાય. એટલે નમ્ર વિનંતી છે કે તમે આ બધા શબ્દોને સમજો અને એની સાથે વૈજ્ઞાનિકને યાદ રાખો, કોણ કોણે કયા ક્ષેત્રે કામ કર્યું છે. આગળની ઘટના જોઈએ અને પ્રેક્ટિકલ પ્રયોગ જોઈએ, તમે આ બાબતને બરાબર જોઈ. તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત મોટર વિશે આપણે ઘણી બધી ચર્ચાઓ કરી, ઔદ્યોગિક મોટરની વિશેષતા જોઈ, વિદ્યુત મોટરની આકૃતિ ઉપરથી આપણે બધું બહુ સારી રીતે સમજી શકતા હતા. એ વિદ્યુત મોટરની બનાવટ આ રીતની હોય, આ રીતની તમે જોઈ શકશો. આમાં 3 કોઇલ બતાવી છે, એને એક એક્સલને ધરી પર ગોઠવેલી હોય છે. આ રીતે એને ગોઠવેલી હોય છે જેથી કરીને આ સ્પ્લિટ રિંગ છે. સ્પ્લિટ રિંગ એમાં ગુસળા આપણે વાત કરી હતી કે ઔદ્યોગિક મોટરમાં ઇલેક્ટ્રોમેગ્નેટ હોય છે, કાયમી ચુંબક હોતું નથી. ઇલેક્ટ્રોમેગ્નેટ એ આની અંદર છે. તે જો કે આમાં કાયમી ચુંબક છે પણ ઇલેક્ટ્રોમેગ્નેટ પંખામાં એમાં હોય. આ કોમ્યુટેટર છે, વિદ્યુત પ્રવાહની દિશા બદલવાનું કામ કરે પરિપથમાં. સ્પ્લિટ રિંગ અડજ્જા, 3 અડજ્જા કર્યા, આપણે 2 અડજ્જાની વાત કરી. એની અંદર ગુસળાઓ, એક કરતા વધારે ગુસળા હોય. અને આ ધરી એક્સલ, ધરી ઉપર આ બધું ગોઠવેલું, આ બધું ફરે. આર્મેચર, આ આર્મેચર કહેવાય, આખું ફરે એની અંદર. હમણાં તમને ફેરવીને બતાવું છું. નાની મોટર છે એટલે એમાં ઓછા કોયલ છે, ઓછા ગુસળા છે. પંખાની મેં તમને વાત કરી હતી વધારે ગુસળા હોય. હવે જો અહીંયા તમને એક પ્રયોગ તમારી સમક્ષ રજૂ કરું છું કે આ એક મોટર લીધેલી છે, વિદ્યુત મોટર. આ વિદ્યુત મોટર લીધેલી છે, તેને હું એક બેટરી સાથે જોડું છું. તમે જોઈ શકશો કે એ ફરે છે. તો અહીંયા વિદ્યુત ઉર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતર થયું? યાંત્રિક ઉર્જામાં. આના આધારે સિદ્ધાંત સમજો. તમારી પાસે જો હોય તો તમે પણ આ પ્રયોગ કરી શકો છો. તમારી પાસે જો એ મોટરને સેલ ઉપલબ્ધ હોય તો તમે પણ આ પ્રવૃત્તિ કરીને સમજી શકો છો. આખી ઘટનાને આના આધારે સમજવાનો પ્રયાસ કરો. આખી ઘટના સમજવાનો પ્રયાસ કરો. સૌથી પહેલા ઇલેક્ટ્રિક મોટર કોને કહેવાય? તો ભાઈ ઇલેક્ટ્રિક મોટર એ ભ્રમણ કરતી, તમારી સામે હમણાં બતાવું કે ભાઈ ઇલેક્ટ્રિક મોટર એ ભ્રમણ કરતી એવી રચના છે કે જે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે. સિદ્ધાંત પણ એ જ ચુંબકીય ક્ષેત્રમાં, ચુંબકીય ક્ષેત્ર છે મૂકેલા વિદ્યુત પ્રવાહ આધારિત લૂપ અથવા તો તાર પર બળ લાગે છે જેને કારણે ભ્રમણ કરે છે. એટલે કે વિદ્યુત મોટર વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે. રચના આકૃતિ ઉપરથી આગળ હાલે આખી રચના. લૂપ, ચુંબકીય ક્ષેત્ર, એની દિશા એનથી એસ, AB અને CDમાં ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ, એના 2 છેડા 2 અડજ્જા P અને Q સાથે, જેને સ્પ્લિટ રિંગ કહેવામાં આવે. એનો અંદરનો ભાગ અવાહક હોય. આમાં તમે જોઈ શકશો અંદરનો ભાગ અવાહક બનાવવા માટે સફેદ એ રીતનું ગોઠવણી કરેલી છે, તમે જોઈ શકશો. અને ધરીમાં ગોઠવેલું હોય, ઈન ધરી ફરી શકે, આખું ફરે, ચુંબક સ્થિર છે. અહીંયા આ રીતની ગોઠવણી કરેલી હોય.
અને બે સ્થિર બ્રશ સાથે એને જોડેલું હોય. ત્યાંથી આગળ બેટરી અને પ્લગ કળને જોડો, પ્રવાહ પસાર કરો, પછી કાર્ય પદ્ધતિ શરૂ થાય કે ભાઈ પ્રવાહ પસાર કરો એટલે પ્રવાહ બ્રશ એક્સમાંથી આકૃતિ પ્રમાણે ABCD મારફતે વાયમાંથી પાછો બેટરીમાં આવે. AB અને CD બાજુ છે એમાં વિદ્યુત પ્રવાહની દિશા, ચુંબકીય ક્ષેત્રની દિશા લંબ છે. આથી એ બે બાજુ પર મહત્તમ બળ લાગે, જ્યારે બીજી બે બાજુ પર બળ લાગતું નથી. એટલું જ નહીં, બે બાજુમાં પ્રવાહની દિશા વિરુદ્ધ છે એટલે લાગતા બળની દિશા વિરુદ્ધ. ફ્લેમિંગના દબાતના નિયમ પરથી જુઓ તો AB માં અધો દિશામાં બળ લાગે અને CD પર ઉર્ધ્વ દિશામાં બળ લાગે. આથી ભ્રમણ થાય, અડધું ભ્રમણ થાય એટલે દિશા બદલે. પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા બદલાવતું જે સાધન હોય એને કોમ્યુટેટર કહેવામાં આવે. અહીંયા સ્પ્લિટ રિંગ કોમ્યુટેટર તરીકેનું કામ કરે. એટલે તમને પૂછાઈ શકે કે વિદ્યુત મોટરમાં સ્પ્લિટ રિંગની ભૂમિકા, તો એ બાબત આપણે જોવાની નથી. તો આ રીતે વિદ્યુત મોટરનો પ્રેક્ટિકલ પ્રયોગ કર્યો. વિદ્યાર્થી મિત્રો, આ જ વિદ્યુત મોટર એ જનરેટર છે. રચનામાં કોઈ ફેર નહીં. ફેર એટલો કરવાનો કે આ મોટર બનાવવા માટે તમે આને આ રીતનું જોડાણ કરો છો, આ રીતે. એટલે કે આ બે છેડા સાથે તમે બેટરી જોડો છો જેથી એમાં પ્રવાહ પસાર થાય. પણ અહીંયા જો તમે ગલોપડી જોડી દો અને આને ફેરવો, કોઈને કોઈ રીતે ફેરવો, અહીંયા ગલોપડી જોડી દેવાની અને આને ભ્રમણ કરાવો, તો એ જનરેટર થઈ ગયું. રચના એની આ ખાલી ફેરફાર શું કર્યો, અહીં બેટરી નહીં જોડો, એના અવરોધ જોડવાનો અને આને કૃત્રિમ રીતે ભ્રમણ કરાવવાનું છે. તમારી પાસે જો એ મોટર હોય તો બહુ રસપ્રદ પ્રયોગ છે. આવી મોટર હોય તો સાયકલના રિંગ સાથે અહીં જોડજો, અહીં ગલોપડી જોડી ગલોપડી થશે. તમારામાંથી કેટલાક વિદ્યાર્થીઓએ તો એ પ્રયોગ કર્યો પણ છે. કદાચ તમે એકવાર ફેરવો નહીં થાય તો એની દિશા બદલજો, કારણ કે આ DC મોટરો છે બધી. આમાં AC ને DC આવે, જનરેટર પણ AC ને DC આવે. જો AC હોય તો બેમાંથી કોઈ પણ રીતે થાય, ફરે તો. પણ DC હોય તો એક જ દિશામાં ફરવું જોઈએ. કદાચ આપણે પહેલી વખત ફેરવી દિશા એની ખોટી દિશા હોય તો થશે નહીં. તો આ બાબત જનરેટર છે. જનરેટરને સમજતા પહેલા એક મુદ્દો સમજવો પડે, જે મુદ્દો છે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના. વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના આ બાબત છે. વિદ્યુત ચુંબકીય પ્રેરણ નો વિચાર કોને આવ્યો પહેલેથી સમજો. સૌથી પહેલી ઘટના કઈ આપણે જોઈ, ઘટના પ્રમાણે વૈજ્ઞાનિકના નામ લખો. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. પહેલી ઘટના વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. કોણ છે? ઓસ્ટેડ. શું છે એ વિચાર. સૂર્ય વાહકતામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ચુંબક તરીકે વર્તે. એનો પ્રયોગ યાદ કરો, એની આકૃતિ યાદ કરો, કંપાસ વાળી, હોકાયંત્ર વાળી, કોણાવર્તન થાય એ. બીજી ઘટના ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ, ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ વિદ્યુત પ્રવાહ ધારિત, ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર બળ લાગે. આ ઘટના કોણે કરી? એન્દ્રે એમ્પિયરે. અને આ ઘટના વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના માટે કોણ આવશે નામ? માઇકલ ફેરેડે. આ ઘટના સંભવિત સમય 1920. આનો સમય ફિક્સ નથી, એટલે ખબર નથી પૂરી. આ ઘટના બની 1931. માઇકલ ફેરેડે. તો વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના સમજ્યા પછી આપણે જનરેટર સમજવાનું છે. તો પહેલા વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના. પણ વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના સમજવી હોય તો બે બાબતો સમજવી પડે. એક ગેલ્વેનોમીટર નામનું સાધન આપણે સમજવું પડે. ગેલ્વેનોમીટર જે તમને બતાવેલું છે, જેનું કામ છે પરિપથમાં વિદ્યુત પ્રવાહની હાજરી જાણવી. વિદ્યુત પ્રવાહની હાજરી જાણવી આ કામ કરે છે. અને બીજું સમજવાનું છે માઇકલ ફેરેડે વિશે. માઇકલ ફેરેડે વિશે
સમજવાનું છે. તો સૌપ્રથમ ગેલ્વેનોમીટર વિશે આપણે જો જોવું હોય તો આ એમીટર સાધન તમે જોયેલું છે. આગળ ગેલ્વેનોમીટર નામનું સાધન છે એ તમને બતાવવામાં આવે છે કે આ ગેલ્વેનોમીટર છે. ઓલા બધા સાધનોમાં એનો દર્શક છે એ એક બાજુ હોય. ગેલ્વેનોમીટરમાં એનો દર્શકનો શૂન્ય વચ્ચે આવે. બે બાજુ એનું કોણાવર્તન થાય. વિદ્યુત પ્રવાહની દિશા પ્રમાણે એનું કોણાવર્તન થાય. એટલે હવે જ્યારે આ વાત આવશે ફરીવાર એટલે બતાવ્યું કે હવે પછીના 2-3 પ્રવૃત્તિમાં ગેલ્વેનોમીટર આવવાનું છે. તેનો દર્શક જે છે એનું કોણાવર્તન આમ થશે, પ્રવાહની દિશા બદલો તો આમ થશે, ચુંબકીય ક્ષેત્રની દિશા બદલો તો પણ બદલાશે. એટલે તમને ખ્યાલ રહે એટલા માટે અહીં બતાવ્યું છે કે કઈ રીતે કોણાવર્તન થાય. તો આ ગેલ્વેનોમીટર છે. હવે આપણે આગળ સમજીએ માઇકલ ફેરેડે વિશે. વિદ્યાર્થી મિત્રો, માઇકલ ફેરેડે બ્રિટિશ વૈજ્ઞાનિક છે, પરંતુ એના જીવન વિશની સ્ટોરી છે, એની જે જીવન વૃત્તાંત છે એ રસપ્રદ છે. માઇકલ ફેરેડે ખૂબ ઝાઝુ ભણેલા ન હતા. આમ તો એને ઔપચારિક શિક્ષણ મેળવેલું ન હતું, અનૌપચારિક શિક્ષણ ઘણું બધું હતું, પણ ઝાઝુ ભણેલા ન હતા. ઘરની પરિસ્થિતિને કારણે એને એક બુક બાઇન્ડિંગની દુકાનમાં કામે જવું પડતું હતું. પરંતુ નાનપણથી એને વાંચનનો શોખ ખૂબ હતો. એટલે બુક બાઇન્ડિંગમાં જો સમજ્યું, બુક બાઇન્ડિંગની દુકાનમાં જે પુસ્તકો આવે સારા એ રાત્રે ઉજાગરા કરીને વાંચી નાખે. દિવસે તો આમ જે દિવસો નક્કી કર્યો એ દિવસે તેને બુક બાઇન્ડિંગ કરીને દઈ દેવાનું હોય. આખો દિવસ એને બુક બાઇન્ડિંગની દુકાનમાં એનું જે સમયમાં કામ કરવાનું હોય, તો રાત્રે ઉજાગરા ખેંચીને એ પુસ્તકો વાંચી શકે. એમાં ખાસ એના ધ્યાનમાં એક હમ્ફ્રી ડેવી નામના વૈજ્ઞાનિકનું પુસ્તક આવ્યું અને એને વધારે ગમ્યું. પછી એને એ પુસ્તકના માધ્યમથી એની સાથે અમુક વાર્તાલાપ શરૂ કર્યો. એનું પુસ્તક વાંચે, એનો અભિપ્રાય એ મોકલે, પોતાના વિચારો મોકલે. આ રીતનો બંને વચ્ચેનો વિનિમય શરૂ થયો, વિચારોનો વિનિમય. એટલે હમ્ફ્રી ડેવીએ એના વિચારથી પ્રભાવિત થઈ એને પોતાની કોલેજમાં આસિસ્ટન્ટ તરીકે એને નિમ્યા. અને પછી માઇકલ ફેરેડેને સંશોધન માટે ખૂબ અવકાશ મળ્યો, હમ્ફ્રી ડેવીનો પૂરો સહકાર મળ્યો. અને માઇકલ ફેરેડે ખાસ કરીને વિદ્યુતચુંબકી પ્રેરણની ઘટના અને વિદ્યુત પૃથ્થકરણના નિયમો, જે અગાઉની સોંપણીમાં આવતા, કેમિકલ ઇફેક્ટ ઓફ ઇલેક્ટ્રિસિટી, જે અત્યારે નથી. તમે જેમ તાપીય અસર ભણો છો, ચુંબકીય અસર ભણો છો ને, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર, એમ વિદ્યુત પ્રવાહની એક રાસાયણિક અસર નામનો પોઈન્ટ આવતો, જે આમ તમે એનોડ ને કેથોડ વાળી વાત થોડી ભણી જશો એ જ તે, પણ ફિઝિક્સમાં નથી આવતો, કેમિસ્ટ્રીમાં આવે છે સંદર્ભ તરીકે. તો એ બાબતમાં એનું સંશોધન નોંધપાત્ર રહ્યું. ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરીને પણ એ ત્યાં પહોંચ્યા અને એની કાળજી, એનો રસ, એની ધગશ અને એની મહેનતે એને દુનિયાના ઉચ્ચ કોટીના વૈજ્ઞાનિક બનાવ્યો. વિદ્યાર્થી મિત્રો, જિંદગીમાં સફળ થવા માટે આ ગુણો ખૂબ જરૂરી છે: કાળજી, ધગશ, પરિશ્રમ. અને આ વાત જ્યારે આવે ત્યારે મને અબ્દુલ કલામનું એક કોટેશન યાદ આવે, એક સુવાક્ય યાદ આવે કે સપને વો નહીં है जो नींद में आते हैं, लेकिन सपने वो है जो नींद आने नहीं देते. તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુતચુંબકી પ્રેરણની ઘટના સમજવા માટે માઇકલ ફેરેડેને આપણે સમજવા પડે. અને એક પ્રેરણાદાયક વાત હતી એટલે થોડીક તાસમાં રજૂ કરી. ગેલ્વેનોમીટર નામનું સાધન મેં તમને બતાવ્યું, કારણ કે વિદ્યુતચુંબકી પ્રેરણની ઘટનાને સમજવા માટે 2 પ્રવૃત્તિ વિશે આપણે આગળ ભણવાનું છે. તો એ બાબતમાં ગેલ્વેનોમીટર જોડવાનું આવે એટલે ફરીવાર કહું, તમને એક વખત બતાવી દઉં. તો ગેલ્વેનોમીટર જોયું, ઇલેક્ટ્રિક મોટરની પ્રેક્ટિકલ પ્રવૃત્તિ આપણે કરી. તમારી પાસે હોય તો તમે કરી શકશો. તમે જનરેટર બનાવીને પણ કરો એવી આશા રાખું છું, કારણ કે મારે અહીંયા વિડીયોના માધ્યમથી જનરેટર બનાવીને બતાવવું એ થોડુંક અઘરું છે.
છતાં શક્ય બનશે તો હું પ્રયાસ કરીશ. તો આ બાબત તમે જોઈ લો. હવે આ તાસનું ગૃહ કાર્ય છે હમણાં આપણે ડિસ્પ્લે કરીએ છીએ, તમે આ બાબતને સમજી લો. પછી તો વિદ્યાર્થી મિત્રો, તાસ 9 નું ગૃહ કાર્ય અહીંયા આપ્યું છે. વિદ્યુત મોટરના ઉપયોગો જણાવો. ઔદ્યોગિક મોટરની વિશેષતાઓ લખો. આર્મેચર કોને કહે છે? માઇકલ ફેરેડે અને ગેલ્વેનોમીટર વિશે જાણો. 5 SW પ્રશ્નો લખો અને એક નોંધ. શક્ય બને તે પ્રવૃત્તિઓ ઘેરે કરવી, તેના ફોટાઓ અથવા વિડીયો મોકલી શકાય તો મોકલો. તો આ બાબત તાસ 9 નું ગૃહ કાર્ય છે. આપ સારી રીતે સમજશો. ખાસ મોટરની